થોમસ બનીને મિસાઇલ છોડે છે, ક્યારેક કલ્પના બનીને અંતરિક્ષના દ્વાર તોડે છે. નથી અબળા નથી પાછળ, એ તો છે શક્તિનું રૂપ, સંશોધનના તેજથી ઝળકાવે સૃષ્ટિનું સ્વરૂપ. જી હા મિત્રો, આજનો દિવસ 11 ફેબ્રુઆરી વિજ્ઞાનમાં મહિલાઓ અને કન્યાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ. દર વર્ષે 11 ફેબ્રુઆરીના આ દિવસ ઉજવાય છે અને આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકાને બિરદાવવાનો અને વધુમાં વધુ દીકરીઓને આ ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. યુનાઇટેડ નેશન્સ એટલે કે UN દ્વારા વર્ષ 2015માં આ દિવસની જાહેરાત કરવામાં આવી હતી. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ મહિલાઓને તક મળી છે તેમણે પોતાની બુદ્ધિ પ્રતિભાથી વિશ્વને અચંબિત કર્યું છે. પછી તે મેડમ ક્યુરી હોય કે જેમણે રેડિયો એક્ટિવિટીની શોધ કરી કે પછી ભારતના મિસાઇલ વુમન ટેસી થોમસ હોય. જ્યારે આપણે વિજ્ઞાનની વાત કરીએ છીએ ત્યારે આપણને ગર્વ થાય છે કે ભારતની દીકરીઓએ અવકાશથી લઈને અણુવિજ્ઞાન સુધી પોતાનો ડંકો વગાડ્યો છે. કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ જેમણે અંતરિક્ષમાં ભારતનું નામ રોશન કર્યું. આનંદીબેન જોશી ભારતના પ્રથમ મહિલા ડોક્ટર રીતુ કરીગાલ જેમણે રોકેટ વુમન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે અને જેમણે મંગળયાન મિશનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આજે પણ સમાજમાં એવી માન્યતાઓ પ્રવર્તે છે કે વિજ્ઞાન કે ગણિત જેવા વિષયો માત્ર છોકરાઓ માટે છે, પરંતુ આ દિવસ આપણને યાદ અપાવે છે કે બુદ્ધિને કોઈ લિંગ હોતું નથી. વિજ્ઞાન ક્ષેત્રે જેન્ડર ઇક્વાલિટી લાવવી અનિવાર્ય છે. તો મારી તમામ યુવાન બહેનોને એટલું જ કહેવું છે કે તમારામાં રહેલી જિજ્ઞાસાને ક્યારેય દબાવશો નહીં. પ્રશ્ન પૂછો, પ્રયોગ કરો અને કંઈક નવું શોધવાની મથામણ ચાલુ રાખો. દુનિયાને તમારી વૈજ્ઞાનિક દ્રષ્ટિની જરૂર છે. ચાલો આજે આપણે સંકલ્પ કરીએ કે વિજ્ઞાનના માધ્યમથી આપણે દેશ અને દુનિયાના વિકાસમાં પોતાનું યોગદાન આપીશું. તો ચાલો ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.